રામ નારાયણ રામ. ધર્મ હંમેશા બધા માટે એક સરખું હોવું જોઈએ. આ પૃથ્વી પર ધર્મને વ્યવસાય બનાવનારાઓનો બહિષ્કાર કરવો જ જોઈએ. કેટલીક વ્યક્તિઓ ધર્મને એક વ્યવસાય તરીકે લઈ રહી છે. તેમને ઓળખવાની અને યોગ્ય દંડ આપવાની જરૂર છે. ધર્મ એક વાસ્તવિક સત્તાવાર વસ્તુ છે અને તેનું અસ્તિત્વ છે. ધર્મને આપણે આપણા ધન, મન અને દેહ દ્વારા સમજવું જોઈએ. જો આપણે ધર્મને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ તો આપણું જીવન નિષ્ફળ છે. ધર્મનો અર્થ માત્ર મૂર્તિ પૂજા નથી. તે જાતિવાદ માટે પણ નથી. ધર્મનો અર્થ એ નથી કે કોઈ હિન્દુ છે, મુસ્લિમ છે, શીખ છે કે ક્રિશ્ચિયન છે. જેમ કે આપણે પાણીનું વિભાજન કરી શકતા નથી, સૂર્યપ્રકાશનું વિભાજન કરી શકતા નથી કે હવા પાણી પણ અલગ કરી શકતા નથી, તેટલું જ ધર્મનું પણ વિભાજન થઈ શકતું નથી. જો મનુષ્ય ધર્મ છોડે તો શું તેના શરીરનું કોઈ અસ્તિત્વ રહેશે? આપનું શરીર જ આપનું સાચું ધર્મ છે. આપણું શરીર જે 5 તત્વોથી બન્યું છે એ જ બધું છે. આ તત્વોને છોડીને કોઈ ધર્મ હોઈ જ શકે નહીં. આ સાચા ધર્મથી જ આપનું દેહ તૈયાર થયું છે. આપનું આખું અસ્તિત્વ ધર્મની જ વસ્તુ છે. આ ધરતી એક છે, આકાશ પણ એક છે. તેથી આપણે પણ માલિકીની દાવેદારી છોડીને એકતામાં જોડાવું પડશે. સૌને એક સાથે થવું પડશે. જાતિ અને ધર્મની રાજકીયતાથી ઉપર ઉઠવું પડશે. પ્રકૃતિએ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યો નથી. આ ધરતી પર લગભગ 800 કરોડ લોકો છે. તેમના શરીર બધા પંચભૂતથી જ બનેલા છે. આ પંચભૂત આપણને ઉર્જા આપે છે, વિવેક આપે છે. આ વિવેક જ આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવન કેવી રીતે અને કઈ રીતે જીવવું જોઈએ. જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારે મનુષ્યને આ શરીર, ચેતના, વિચારો, બુદ્ધિ અને વિવેક મળ્યા, જ્ઞાન મળ્યું. ધર્મ કોઈનું વ્યક્તિગત અધિકાર કે સંપત્તિ નથી. ધર્મ સૌ માટે સમાન છે. ધર્મ અને રાજકીયતા એક જ સિક્કાના બે પાસા છે. ધર્મ અને રાજકીયતામાંથી જો આપણે કોઈ એકને દૂર કરીએ તો તે એવું હશે જાણે કે મીઠા વિના કોઈ ભોજન તૈયાર થાય. આપણે સૌને ધર્મ પ્રત્યે ખૂબ જાગૃત રહેવું પડશે. ધર્મનું મર્મ એ છે કે આપણે વિવેક સાથે કામ કરવું જોઈએ. આપણી જાતને ખૂબ સરળ અને સહજ રાખવી જોઈએ. જેમ પાણી અને હવા સ્વાભાવિક રીતે સહજ છે, તેમ જ આપણું વર્તન પણ હોવું જોઈએ. આપણે પાણી અને હવામાંથી જરૂરિયાત મુજબ લઈ શકીએ છીએ અને બાકીનો ભાગ છોડીને આગળ વધી શકીએ છીએ. આજે સ્થિતિ એવી છે કે દેશમાં ધર્મ અને રાજકીયતાના નામે જાતિવાદનો દુરુપયોગ થાય છે. રાજતંત્રની જગ્યાએ પરિવર્તન ચાલે છે. જાતિવાદ અને ધર્મના નામે જે આ ખેલચિલક થઈ રહી છે સમાજમાં, તેને તરત રોકવી જ જોઈએ. શું આપણો ધર્મ એટલો નબળો છે કે કોઈ સાથે બેસવાથી અથવા સ્પર્શથી તે ભ્રષ્ટ થઈ જશે? એ ધર્મ નથી જે એવા ભ્રષ્ટ બને. હવે અહીં તમારી મનોમન શંકા થઈ શકે છે કે આ બધું બંધ કરવા માટે શું કરવું? તેના માટે આપણે માનવતાનું હાથ પકડવું પડશે. જો આપણે માનવતાનો હાથ પકડી રાખીએ, એકબીજાની આત્માને જોડીએ અને એકબીજાને આધાર આપીએ તો આ બધું અટકાવી શકાય છે. રામ નારાયણ રામ દ્વારા હંમેશા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેથી અંધકાર દૂર થાય અને જાગૃતિનું પ્રકાશ ફેલાય. રામ નારાયણ રામ સાથે જોડાઈને લોકોનું જીવન સફળ બની રહ્યું છે અને તેઓ સતત સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે. તેથી રામ નારાયણ રામનું જાપ કરતા રહો અને કર્મ તથા ધર્મની ચિંતાને છોડો. જ્યારે તમે આ બીજ મંત્ર સાથે જોડાશો ત્યારે કર્મ અને ધર્મ બંને તમારા હિતમાં કાર્ય કરવા માંડશે. જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેનું જીવન ધીરે ધીરે સ્થિર થતું જાય છે.
રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા એ જ શીખ આપવામાં આવે છે કે તમારા વિચારોને હંમેશા સકારાત્મક રાખો, જીવનમાં હંમેશા સારા કાર્યો કરો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લોકોનું ભલું કરો. રામ નારાયણ રામ દ્વારા હંમેશા નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.